તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ ખેડૂતોને ખાસ માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં સફળતા મળી છે। જેમાં રાજકોટના ગુંદા ગામના ખેડૂત છે રાજુભાઈ, તેઓએ પણ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા અને આજે રાજુભાઈએ પોતાની કંપની બનાવી છે। રાજુભાઈ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી માટે ગૌશાળા નિર્માણ કરી અને તેમાંથી ખેતી માટે અલગ અલગ પ્રકારના ખાતરો અને રસાયણ બનાવવા લાગ્યા છે। એટલું જ નહીં, તમામ રસાયણના લેબોરેટરી ટેસ્ટ પણ કરાવી અને કયા પાકમાં કયું ખાતર કે કયું રસાયણ જરૂરી છે તેની ચકાસણી પર કરી આજે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રેરણા આપી રહ્યા છે। વંદે ગૌ માતરમ। હું અત્યારે ગુજરાતના રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ગુંદા ગામે અમારી જ્યાં જૈન ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં બેઠા છીએ અને અમે એક ગાયને વિજ્ઞાન તરફ કેમ લઈ જવું એના તરફથી અમે આગળ વધી રહ્યા છીએ। તો અમે એક વિશ્વાંતિ નેચરલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામનું એક ગૌ આધારિત એક પ્રોડક્ટ કમ્પ્લીટ કરી અને આગળ વધી રહ્યા છીએ। તો તેમાં અમે અત્યારે ડાયરેક્ટર છીએ અને ત્યાં બધી ગૌ આધારિત જ પ્રોડક્ટ બને છે અને એમની અંદર કે ગાય વિજ્ઞાન તરફ કેવી રીતે જાય એની એક અમે પ્રેરણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ। તો શરૂઆત કરીએ। રાજકોટ તાલુકામાં અત્યારે જે ખેડૂતોને એક્ટિવ કરવાનું કારણ મેઇન એ છે કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસે એક બોર્ડ બહાર પાડ્યું છે। એમાં બધા ખેડૂતો અત્યારે કરતા નથી, પણ આગળ જતાં એવું સમજાવવાનું કે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આ બધા મિશ્ર પાક અને આચ્છાદન આ પદ્ધતિથી ખેતી કરશે તો આગળ જતાં એમને જમીનમાં ઉત્પાદન સારું મળશે, પ્લસ એને રાસાયણિક ખાતર અને દવા વગરની ખેતી એના કરતાં પણ શરીર માટે હેલ્ધી અને પોષક તત્વોવાળો ખોરાક